નવાગામ મુકામે આપણા લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર માંડવિયા સાહેબ પધાર્યા છે. સાથે સાથે આપણા લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય ધીરજસિંહભાઈ જાડેજા પધાર્યા છે. સાથે આપણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ, ભાઉભાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ, બધા ગામના સરપંચો આપણે થોડુંક ટૂંકમાં પતાવી દઈએ. કોઈના નામ ન હોય તો માફ કરજો. આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે વિકસિત ભારતની જે સંકલ્પ છે કે આ દેશની અંદર જેટલા શહેરો વિકસિત થાય એટલા જ ગામડાઓ વિકસિત થાય, એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ખૂબ આપણને વિકાસલક્ષી ગ્રાન્ટો આપણા ગામની અંદર આવે છે. આ ગામની અંદર મારી પાસે આખું લિસ્ટ છે અને લિસ્ટ હું પંચાયતે રાખું છું. કોઈને એમ ન થાય કે આ ખોટા આંકડા આપ્યા. 4 વર્ષની અંદર 1,26,00,000 રૂપિયાના વિકાસના કામ આ તાલુકામાં આ ગામમાં આપણે કરી ચૂક્યા છીએ અને 25 લાખના કામ હજી આ ગામની અંદર ઓન રોડ છે, એટલે કાલે કરવું હોય તો કાલે, અમુકના વર્ક ઓર્ડર બાકી છે, એટલે 1.5 કરોડ રૂપિયાના કામ આ ગામની અંદર અને દરેક પંચાયતોની અંદર, આખા ગોંડલ તાલુકાની અંદર પંચાયતોની અંદર અમે ધારાસભ્ય તો એટલા ખીજાઈ છીએ સરપંચોને, કારણ કે આ તાલુકાની અંદર 2-3 કરોડ રૂપિયા તો હજી ગ્રામ પંચાયતોની અંદર પેન્ડિંગ પડ્યા છે. ધારાસભ્ય પણ ખૂબ લેસન લે. હું પણ બધા સરપંચોને કહું ભાઈ ગમે એમ કરીને ગામમાં વિકાસ કરો, પંચાયત ખાલી કરો, એમાં ગામનું પંચાયતનું અને આપણા બધાનું હિત છે. આ ગામની વાત કરું તો 1,26,00,000ના કામ પૂરા થઈ ગયા છે, 25 લાખના કામ પેન્ડિંગ છે અને કમોસમી વરસાદમાં આપણે ધારાસભ્ય શ્રી ગીતાબાઈ પધાર્યા હતા ત્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે અને પોતે અંગત રસ લઈ અને અહીંયા ભીખુભાઈ સીધાભાઈ સરવિયા અને હક્કાભાઈ જીવાભાઈ કંડોલિયા એને મકાનનું ખાતમુહૂર્ત કરાવ્યું અને ઉપરાંત એ મકાન આપણે એને લોકાર્પણ કરી દીધું કે જેની પાછળ કોઈ નહોતું. અને ગીતાબા ખુશ અહીંયા જે ખુદ જ્યારે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસમાં આવ્યા હતા ત્યારે અહીંયા આવીને આપણે તે મકાનનું લોકાર્પણ કર્યું. બરાબર. ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ અને પંડિત દીનદયાળ આવાસમાં કુલ આ ગામની અંદર 35 ફોર્મ, અમિત બરાબર ને, 35 ફોર્મ આપણે ભરેલા છે. ટૂંક સમયમાં ઉપરથી નક્કી થશે એટલે આપણે 35 લોકોને સારામાં સારા મકાન મળી જશે એવા અમે અને આ તંત્ર બધા પ્રયાસો કરીએ. આ ગામની અંદર અમુક ફોલ્ટના કારણે રેશનિંગો જે બંધ થયા હતા અને ખરેખર જેને રેશન કાર્ડની જરૂર છે અને ખરેખર જેને રેશનિંગ છે, કારણ કે ખૂબ નાનું ગામ છે, ખૂબ લીલાખાન અમારા ગામ કરતાં થોડુંક ગરીબ પણ ગામ છે, જેના 50 રેશનિંગ થયા હતા બંધ, એ પણ આપણે રેશનિંગ બધાના જેના જરૂરિયાત છે એને ખરેખર જે લાયક છે એના બધાને આપણે રેશનિંગ પણ ચાલુ કરી દીધા. આવક અને જાતિના દાખલા બરાબર 1 દિવસની અંદર આ ગામની અંદર કોઈ એવું ન કહી શકે કે ભાઈ 2 દિવસ પછી મને દાખલા. અમારું તંત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને બધા ખૂબ મહેનત કરી અને લોકોને ઝડપથી આવકના દાખલા મળે, જાતિના દાખલા મળે, એના પૂરતા પ્રયાસો આ ગામમાંથી અને તાલુકા પંચાયતમાંથી થયેલા છે. પછી એક તમને વાત કરું કે વીરપુર, અહીંથી જે વીરપુર જવાનો રસ્તો છે, ધીરજભાઈ પણ મને કીધું કે ભાઈ આ રસ્તો ખરેખર આપણામાં આવતો નથી, ખરેખર આવે છે જેતપુરમાં અને એને 1.5 કરોડ રૂપિયાની એની ડિપોઝિટ જમા છે. આ ગામમાંથી ખરેખર ખૂબ મને એવી ફરિયાદ આવી કે આ રસ્તાનું કંઈક કરો, પણ ખરેખર એ ગોંડલ તાલુકામાં રસ્તો આવતો નથી, એ જેતપુર તાલુકામાં આવે છે. પણ કાલે જ ખોડલધામ મુકામે ત્યારે આપણા ધારાસભ્યશ્રીની ધ્વજારોહણનો કાર્યક્રમ હતો, એમાં મેં જયેશભાઈને પણ રિક્વેસ્ટ કરી, પણ અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જે ઉપરથી ડામરની સપ્લાય બંધ છે એટલે એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અને જયેશભાઈ એમ કીધું કે ભાઈની જે 1.5 કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા છે એનું એક લેર એ લોકોને મેં લગાવી દેવાનું કીધું છે. અને એની પાછળ હું ને ધીરજભાઈ પણ ખૂબ સક્રિય છે કે ભાઈ વહેલી તકે અહીંથી આપણો જે પ્રવાસન યાત્રાધામ વીરપુર છે અને લોકોને સુખાકારી તરીકે ત્યાં બધા પહોંચે, કારણ કે અહીંથી બધાને જવાનું, આ ગામનું વધારે જવાનો રસ્તો એ છે એ બધી મને તો ખબર છે, કારણ કે હું એક તમારો પ્રતિનિધિ છું અને બાજુના ગામનો છું. હવે બીજું સુલતાનપુરથી ગોંડલ ગોમટા, એ પણ આપણા અલ્પેશભાઈની એવી ઈચ્છા હતી કે આ જે રોડ છે 5 મીટર એને આપણે 10 મીટર પહોળા કરી અને એમાં થોડોક સમય લાગશે, પછી તમે ઇન્ક્વાયરી ન કરતા, કારણ કે ટોટલી પુલિયા બધા મોટા કરવા પડશે અને બહુ મોટું કામ છે. અને ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ સીએમ સાહેબને મળશે, કારણ કે વાહનોની ફ્રીક્વન્સી ઉપર રોડની પહોળાઈ નક્કી થતી હોય એટલે એના માટેના પ્રયાસો ચાલુ છે. અને સૌથી વધારેમાં વધારે તમને કામ કહું, આમાં કદાચ કોઈને મોટા ઉંબાળા ગામમાં કોઈ સગાઈ છે, મોટા ઉંબાળા ત્યાં એક છે ને આપણે અહીંયા ભાઈ 70% ખાટ રાજપૂત સમાજની વસ્તી છે અને ત્યાં એક ભાઈને આપણી જ્ઞાતિમાંથી એક ભોળવી
અને અમુક તત્વોએ જે 3 લાખ રૂપિયામાં 30 કરોડ રૂપિયાની જમીન જે એને રજીસ્ટર દસ્તાવેજ કરી દીધો હતો. પછી ગણેશભાઈ પાસે આવ્યા, ધીરજભાઈ ગણેશભાઈ બે રસ લઈ અને એને 8 દિવસમાં દસ્તાવેજ કરવાનું કીધું. 8મે દિવસે એ ભાઈ ન આવ્યો અને દવાખાનામાં દાખલ થયો. દવાખાનામાંથી એને લઈ અને દસ્તાવેજ કર્યો. એ પણ આપણા ગામ માટે ને આપણે બધાની જ્ઞાતિ માટે એ પણ એક બહુ સારું શુભ કામ છે. એટલે આવા વિકાસના કામ ખૂબ થતા રહેશે. ધારાસભ્યોની ખૂબ ઈચ્છા છે. મને એવું કોઈ દી એને નથી કીધું કે ઇલાકામાં કેટલા રોડ બાકી છે. નવા ગામનું મને અવારનવાર પૂછે છે કે ભાઈ પછાત ગામ છે, મોટું ગામ છે, બધા નાના માણસો ત્યાં રહેશે છે, એટલે જેટલા બને એટલા રોડ રસ્તા, પુલિયા, તે ધાબીના પ્રશ્નો હોય, તે બધા જે પ્રશ્નો હોય બધા ધીમે ધીમે કરતા ભવિષ્યમાં પણ આપણે બધા સાથે રહી અને સોલ્વ કરશું. બરાબર. વંદે માતરમ. ભારત માતા કી જય.